ચેનલ છે એનું ટાઇટલ છે વેદ તરફ પાછા હા, વળો. વેદો તરફ પાછા વળો. હા તો એના વિશે થોડીક માહિતી આપશો. હા, નમસ્કાર. મારું નામ રાઠવા કિરણભાઈ ભરતભાઈ છે. મારી શાળાનું નામ બોડેલી કન્યા શાળા પીએમસી ગુજરાત છે અને મારા મુખ્ય વિષય સંસ્કૃત હોવાને કારણે આજના જમાનામાં સંસ્કૃત એવી ભાષા છે કે જે લુપ્ત થતી જાય છે. તો એના વિશે થોડુંક બાળકો પરિચિત થાય એટલા માટે અમારી શાળામાં ગયા 1 વર્ષથી ઘણી બધી એક્ટિવિટી થાય છે, જેમાં બાળકો શબ્દોનું વાંચન કરે છે, અર્થગ્રહણ કરે છે, સંસ્કૃતમાં શ્લોક વાંચન કરે છે, વ્યવસ્થિત કરી શકે છે. હા. અચ્છા, તમે જે આ વેદો તરફ પાછા વળો એ ટાઇટલ રાખ્યું, આવો વિચાર તમને કેવી રીતે આવ્યો કે આ મારે આવું ઇનોવેશન કરવું છે જેથી વિદ્યાર્થીઓમાં એક સારી એવું સકારાત્મક વિચારો રજૂ થાય? આવો વિચાર તમને કેવી રીતે આવ્યો? હા, એ એટલા માટે આવ્યો કે સર મોટાભાગે પ્રાથમિક શાળામાં સંસ્કૃત એક એવી વિષય છે કે જેને ચાલશે, ભણાવી લેવાશે એવું છે, પણ એવું નહીં કે મારો મુખ્ય વિષય સંસ્કૃત હોવાને કારણે મને મારી શાળામાં ભણાવવાનો ખૂબ મજા આવે છે. અને બીજું એક સંસ્કૃતમાં એવી વસ્તુ છે લોજિકલી અને બેઝિકલી ખરેખર એવું જોવા મળે છે. માની લો કે આ એક સંસ્કૃતનો સર શ્લોક છે કે જેમાં કથી લઈને હ સુધીના તમામ જે વ્યંજન અક્ષર 34 એ બધા સમાવી લેવામાં આવે છે. એવું નહીં કે ખાલી કક્કો લખી દીધો છે. એનું જે સ્પેશિયલ છે એનું ભાવાર્થ આપેલો છે, એ પણ સરસ્વતી કંઠાભરણ નામના પુસ્તકમાં એનું વર્ણવેલ કરેલું છે. બીજું એ કે આપણે આ જે પ્રાચીન આપણી હસ્તપ્રતો છે કે જે આજે હસ્તપ્રતો લખાયેલી છે, આ હસ્તપ્રતો બીજું સાથે સાથે આ તાડપત્ર છે, તાડના પાન થોડા જાડા આવે એના કારણે મેં એ લખાયેલું જોવા મળે, તાડપત્રો છે. અને બીજું એક આજે એક શબ્દ એવો છે સર કે જેમાં સંસ્કૃત ભાષાનો સૌથી લાંબો શબ્દ તરીકે આની નામના થઈ છે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આનું સ્થાન પણ એને મળેલું છે. 195 જેટલા વર્ણો શબ્દોથી બનેલા સંસ્કૃત ભાષા સૌથી લાંબો શબ્દ જોવા મળે છે. એમ માનો ને તો આપણી દેવ ભાષા બી છે. હા, કહેવાય છે અને સંસ્કૃત ઉપરથી બાકીની બધી ભાષાઓની કહેવાય છે. બીજું કે સર આજે ખરું આમાં ધ્વનિ યંત્ર છે. ધ્વનિ યંત્ર એટલે કે અવાજની તીવ્રતા છે. માની લો કે આપણે તળાવ શાંત પાણીમાં કશું વસ્તુ નાખીએ તો કેવું તરંગો ફેલાય છે, એ રીતે આજે આપણે શબ્દો બોલીએ તો બીજી કોઈ અન્ય ભાષાના શબ્દો બોલીએ પણ એ સંસ્કૃતનો કોઈ શબ્દ બોલીએ મંત્ર તો એ શબ્દોમાં ખૂબ તાકાત જોવા મળે છે. તમે જે વેદો તરફ પાછા વળો જે તમારા સ્કૂલની અંદર તમે રજૂ કરો તો એનાથી વિદ્યાર્થીઓમાં કાંઈ તમને ઇમ્પ્રુવમેન્ટ કાંઈ સુધારો? હા, ઇમ્પ્રુવ પેલું મળ્યું કે પહેલા દિવસ વિદ્યાર્થીઓમાં કેવું તમને બહુ મજા આવે સર. એટલા માટે કારણ કે પહેલા દિવસે મેં બાળકોને 6ઠ્ઠા ધોરણમાં પહેલો વિષય આવે છે સંસ્કૃત, નવી ભાષા હોય છે, એટલે શરૂઆતમાં પહેલા દિવસે મેં કક્કો લખી લેવા કીધું, પણ એક પણ વિદ્યાર્થીએ કક્કો ન લખી લેવા. કેમ કે આ લખવો ક્યાંથી? એ લોકોને ખબર નથી કે દેવનાગરી શું છે. હિન્દી અને સંસ્કૃત ભાષા એ બંને દેવનાગરી લિપિમાં લખાય છે. તો બીજા દિવસે મેં કીધું કે આ જે અક્ષરો છે એ દેવનાગરી લિપિના છે, ભાષાના લખાડવા આવે ને એ અક્ષરો. સંસ્કૃતમાં પણ આપણે જોઈએ તો કોઈ પણ કાર્યની શરૂઆત આપણે કરતા હોય હા તો શ્લોકથી થતું હોય છે. તો સંસ્કૃત છે આપણી જીવન જરૂરિયાત, પાયાની જરૂરિયાત છે. અને એવું કહેવાય છે કે એની જે અક્ષરોની જે રચના છે એ ખરેખર બહુ જ આ જે મોઢાની જે રચના છે એ પ્રમાણે બોલવામાં આવે છે. કંઠ, તાલવ્ય, મૂર્ધન્ય જે અક્ષરો છે એ કમ્પ્લીટ સ્પેસિફિક અને વૈજ્ઞાનિક તારણો જોવા મળે છે. આ સંસ્કૃતથી તમારી શાળાની અંદર કોઈ આમ વિદ્યાર્થીઓને સંસ્કૃત શ્લોકો છે એનું ગાન કરતા હોય એવું જોવા મળે? એવું અમારી શાળામાં 2 કે 3 એવી છોકરીઓ છે કે જે શ્રીમદ ભગવદ ગીતાના જે અધ્યાયના છે 15 થી વધારે શ્લોકો પણ એ મોઢે બોલી શકે છે, કંઠસ્થ છે, સાથે સાથે શુદ્ધ ઉચ્ચારણ સાથે સમજી શકે છે. શરૂઆતમાં એવું હતું કે ખાલી સાંભળવા પૂરતું એવું હતું, પણ ના, ધીમે ધીમે પ્રયાસ કર્યો અને હવે તો અમારી શાળામાં દરેક જે કાર્યક્રમ હોય છે એમાં ગીત હોય, પ્રહેલિકા હોય અને 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી છે, એમાં તમામ જે સ્પીચ હોય છે એમાં 4 ભાષામાં હવે જોવા મળે છે. અને એ જ વસ્તુ છે અમારે એક વખત જે બરોડાની જે સંસ્થા છે એના દ્વારા એમને ઇનામ પણ મળેલું છે, ગીતા મંદિર છે એને લીધે. ખૂબ ખૂબ આભાર સાહેબ. ઓકે, ધન્યવાદ. તમે સારી પ્રગતિ કરો.